T20 વર્લ્ડ કપમાં ભારતની શાનદાર જીત અમદાવાદમાં પણ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો તો આ સાથે વર્લ્ડ કપમાં ભારતની શાનદાર જીત થઈ છે T20 વર્લ્ડ કપ ભારતની શાનદાર જીત અમદાવાદમાં મધરાત્રિએ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો તો આ સાથે જ અમદાવાદમાં જોરદાર ઉજવણી કરવામાં આવી લોકોએ ઉજવણી કરી આતશબાજી કરી ઉજવણી કરવામાં આવી હતી તો આ સાથે જ અલગ અલગ વિસ્તારોમાં ઉજવણી કરવામાં આવી છે તો અમદાવાદમાં મધરાત્રે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો તો આ સીધા દ્રશ્યો જેમાં લોકોએ ઉજવણી કરી ગઈકાલ રાત્રે આતશબાજી કરી અને ઉજવણી કરી જેમાં અમદાવાદમાં મધરાત્રે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો તો અમદાવાદમાં જોરદાર ઉજવણી કરવામાં આવી હતી તો T20 વર્લ્ડ કપની ભારતની જીત થઈ છે અને આ સાથે જ લોકોએ ઉજવણી કરી આતશબાજી કરી ઉજવણી કરવામાં આવી હતી અમદાવાદમાં પણ જોરદાર ઉજવણી કરવામાં આવી લોકો રસ્તા પર ઉમટી પડ્યા હતા મોડી રાત્રે રસ્તા પર લોકો ઉમટી પડ્યા અને T20 વર્લ્ડ કપમાં ભારતની શાનદાર જીત થઈ છે જેમાં અમદાવાદમાં મધરાત્રિએ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ ગઈકાલે રાત્રે લોકો ઉમટી પડ્યા રસ્તા પર અને ઉજવણી કરવામાં આવી ત્રિરંગા લઈને લોકોએ ઉજવણી કરી છે આ સાથે આતશબાજી પણ કરવામાં આવી હતી તો અમદાવાદમાં જોરદાર ઉજવણી કરવામાં આવી તો લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો તો આ સાથે જ અમદાવાદમાં પણ મધરાત્રિએ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો અલગ અલગ વિસ્તારોમાં આતશબાજી કરી લોકોએ ઉજવણી કરી જશ્ન મનાવ્યો જીતનો જશ્ન મનાવ્યો હતો તો અમદાવાદમાં પણ મધરાત્રિએ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો ખુશીનું મોજું ફરી વળ્યું છે લોકો ક્યાંક ને ક્યાંક અત્યારે હાલમાં જે અત્યારે ખુશી વ્યક્ત કરી રહ્યા છે ત્યારે જોવાનું છે જે અત્યારે આ માહોલ છે માહોલની અંદર લોકો ભારત દેશના વિજયનો જે અત્યારે ગર્વ અનુભવી રહ્યા છે કારણ કે લગભગ 2013 પછી આજે 2024માં ICC T20 વર્લ્ડ કપ ભારત જીતીને લાવ્યું છે ત્યારે તમામ લોકોના મોઢા પર ખુશીનો માહોલ જોવા મળે છે આપણે દરેક જગ્યાના દ્રશ્યો જોવા માંગી અત્યારે હાલમાં કેવી ખુશી છે ત્યારે આપણે લોકો સાથે વાત કરીએ તેમનું શું કહેવું છે શું નામ છે તમારું क्या कहना चाहोगे અત્યારે જે ઇન્ડિયા જીત્યું છે ત્યારે સૌથી મોટી વાત છે કે આ ચારે બાજુ ટ્રાફિક જામ થઈ ગયો છે એક પણ બાજુ આપ જોઈ રહ્યા છો કે દરેક જગ્યાએ જીતનું જશ્ન મનાવવામાં આવ્યું છે ટ્રાફિક જામ છે જે રીતે અત્યારે હાલમાં ક્યાંક ને ક્યાંક ઇન્ડિયાની જીતની ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે મહત્વની વસ્તુ છે કે લોકો इंडिया हमारू आ जीवन जीते એટલે મને ભારત માતાને અપીલ છે અને અમારું ભારત સદાય અમારી ભારત માતા અમને ઇન્ડિયા જીતાડે એવી અમારી પ્રાર્થના છે હિન્દુઓની જય હિન્દ એક જનમૈત્રી જોવા મળી રહી છે ચારે તરફ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ચારે તરફ આજે આપ જોઈ રહ્યા છો કે સિંધુબન રોડ ઉપર જે રીતે ખુશીનો માહોલ છે તમામ લોકોમાં ખુશી જોવા મળી રહી છે ત્યારે હાલમાં આ ખુશી લોકોની અંદર જે છે છવાયેલી છે તે બતાવી રહી છે કે ક્યાંક ને ક્યાંક ઇન્ડિયાની જીત છે તે અત્યારે હાલમાં વ્યક્ત થઈ રહી છે લોકો બહાર નીકળીને ઇન્ડિયાની જીતી ખુશ થઈ રહ્યા છે ત્યારે આજે ઇન્ડિયા જીતી ગયું છે શું કહેશો ઇન્ડિયાની અત્યારે હાલમાં જીત થઈ છે અને લોકોમાં ખુશી જોવા મળી રહી છે તમામ લોકોમાં ખુશીનો માહોલ છે સૌથી મોટી વાત તો એ છે કે આજે જ્યારે ઇન્ડિયાની ટીમ જીતી છે ત્યારે ઇન્ડિયાની ટીમે ના માત્ર જીત મેળવી છે પરંતુ ખાસ કરીને વાત કરીએ તો તેમણે દ્રવિડ કે જે ઇન્ડિયન ટીમના કોચ છે તેમને પણ એક મોટી ગિફ્ટ આપી છે કારણ કે દ્રવિડ માટે આ કદાચ છેલ્લી ઇનિંગ હતી દ્રવિડ હવે રિટાયરમેન્ટ લેવાના છે ત્યારે દ્રવિડ માટે પણ એક મોટી ભેટ કહી શકાય કે તેઓ કોચ તરીકે ઇન્ડિયન ટીમને ICC વર્લ્ડ કપ જીતાવી અને હવે નિવૃત્તિ તરફ આગળ વધી રહ્યા છે સૌથી મોટી વાત એ છે કે જે રીતે ઇન્ડિયા 2013 પછી આજે ફરી એકવાર જીત્યું છે ત્યારે લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે